3 મહિનાથી વધારે લાંબા સમયથી ટકેલા કિડનીના રોગોને ક્રોનિક કિડની ડિઝીઝ કહેવાય છે અને ક્રોનિક કિડની ડિઝીઝમાં યુરિક એસિડ ક્યારે માપવું, કેટલું મહત્વનું અને ક્યારે સારવાર કરવી એની વાતો કરીશું. હું ડૉક્ટર ઉર્મંદ્રુ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા HCG હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન. જાણીએ છીએ એમ ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓમાં યુરિક એસિડનું પ્રમાણ વધેલું જોવા મળે છે, કારણ કે શરીરમાં બનતું યુરિક એસિડ મોટે ભાગે કિડની દ્વારા પેશાબમાં બહાર જાય છે. કિડનીનું કામકાજ ઘટે એટલે ઓટોમેટિકલી યુરિક એસિડનું પ્રમાણ વધે છે, પરંતુ યુરિક એસિડના વધેલા પ્રમાણને કિડનીના રોગોની ગંભીરતા નક્કી કરવામાં કામે લગાડી શકાય નહીં. કિડનીના રોગોની ગંભીરતા EGFR અને યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો પરથી જાણી શકાય. ઘણી વખત એવું બને છે કે યુરિક એસિડ વધે એટલે ગાઉટ એવું લોકો માની લે છે. જી ના, યુરિક એસિડ વધારે હોય તો એ ક્યારેક ગાઉટ નથી થતો. ગાઉટના દર્દીમાં કેટલીક વખત યુરિક એસિડ નોર્મલ હોય. તો પછી ક્રોનિક કિડની ડિઝીઝમાં યુરિક એસિડ ક્યારે ખાસ માપવું? એક, સાંધામાં વારંવાર દુખાવો હોય, ખાસ કરીને પગના અંગૂઠાના સાંધામાં. આગળ ગાઉટની હિસ્ટ્રી હોય, યુરિક એસિડનો સ્ટોન થયેલો હોય, અથવા તો એવી દવાઓ ચાલતી હોય જેનાથી યુરિક એસિડ વધતું હોય તો અને તો જ યુરિક એસિડ માપવાનું મહત્વ છે. યુરિક એસિડ વધારે હોય તો શું યુરિક એસિડ ઘટાડવાની દવા શરૂ કરી દેવી? જી નહીં, કારણ કે યુરિક એસિડ ઘટાડવાથી કિડની કામ કરતી થઈ જતી નથી. કિડની કામ કરતી થઈ જવા માટે અન્ય ઉપાયો જરૂરી છે. એટલે કિડની ડિઝીઝ છે, યુરિક એસિડ વધારે છે, માટે યુરિક એસિડ ઘટાડવાની દવા ચાલુ કરવી જરૂરી નથી. એને બદલે બ્લડ પ્રેશરનું નિયંત્રણ, ડાયાબિટીસનું નિયંત્રણ, EGFR માપતા રહેવું, યુરિન આલ્બ્યુમિન માપતા રહેવું, અમુક દવાઓ જે યુરિક એસિડ વધારે બંધ કરવી, યોગ્ય દવાઓ ચાલુ કરવી અને જીવનશૈલીમાં પરિવર્તન કરવું. તો 3 વાત યાદ રાખો. ક્રોનિક કિડની ડિઝીઝમાં યુરિક એસિડ વધી શકે છે. વધેલું યુરિક એસિડ એટલે ગાઉટ એવું જરૂરી નથી, અને યુરિક એસિડ વધ્યું છે એટલે એની દવા તરત ચાલુ કરવી જરૂરી નથી, કારણ કે યુરિક એસિડ ઘટાડવાથી કિડની કામ કરતી થતી નથી. એને માટે અન્ય ઉપાયો જરૂરી છે. તો આજે અહીંયા જ રોકાઈશું. અન્ય ટોપિક સાથે ફરી મળીશું. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.